ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ચોથો અધ્યાય છઠ્ઠા શ્લોકથી કરવાનું છે. પહેલેથી હું પારાયણ કરું છું છઠ્ઠા શ્લોક સુધી. બતાવશો? બુક બતાવજો છોકરા, બુક બતાવ છોકરા. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ ચતુર્થોऽધ્યાયः. श्री भगवानुवाच इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवे ब्रवीत् एवं परम्परा प्राप्तम् इमं राजर्षयो विदुः सकाले नेह महता योगो नष्टः परन्तप स एवायं मया तेज्य योगः प्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखा चेति रहस्यं चेतदुत्तमम्। अर्जुन उवाच अपरं भवतो जन्म परं जन्म विवस्वतः कथमेतत् विजानीयाम् त्वमादौ प्रोक्तवानिति। श्रीभगवानुवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय संभवाम्यात्ममायया। કે છે અર્જુનના પ્રશ્નનો ભગવાન જવાબ આપે છે. આગળના શ્લોકમાં ભગવાને વાત કરી કે તારા ને મારા ઘણા બધા જન્મો વીતી ગયા છે. બહુની મે વ્યતીતાની જન્માની મેં બહુની જન્માની વ્યતીતાની મારા ઘણા બધા જન્મો વીતી ગયા છે. તવ ચ તારા પણ. તારા ને મારામાં ફરક શું છે તો કે એ બધા જન્મો જેટલા બી મારા વીતી ગયા એનું મને જ્ઞાન છે, તને જીવ તરીકે જ્ઞાન નથી. તાન્યહમ વેદ સર્વાણી, સર્વાણી વેદ બધું મને ખબર છે, નત્વમ વેદ તું જાણતો નથી. પછી આગળ ભગવાન હવે પોતાના અવતારનું રહસ્ય કહે છે કે ભગવાનનો અવતાર ખરેખર શું છે. પેલું અર્જુનને સૌથી પહેલા કહે છે કે હા, અર્જુનને સંશય છે, અર્જુનને આવા પ્રકારે પ્રશ્ન થયો છે. શા માટે પ્રશ્ન થયો છે તો કે આગળ ભગવાને શ્લોકમાં પ્રશ્ન બીજ પૂરું પાડ્યું. ભગવાન જેવું એવું કહે છે કે મેં આ જ્ઞાન સૃષ્ટિની શરૂઆતમાં સૂર્ય દેવતાને આપ્યું. એ પ્રશ્ન બીજથી ભગવાનને પ્રશ્ન પૂછે છે કે ભગવાન તમે તો મારા સમકાલીન છો, તમે સૃષ્ટિની શરૂઆતમાં સૂર્ય દેવતાને કહ્યું એ સાચું જ હશે, પણ મને એ કેવી રીતે સમજાય? તમે કહો છો કે મેં વિવસ્વાનને આ જ્ઞાન આપ્યું, વિવસ્વાને મનુને આપ્યું, મનુએ ઇક્ષ્વાકુને આપ્યું, તો એવું જ હશે જરૂર. પરંતુ મને તો અત્યારે મારી
બુદ્ધિમાં તમે સમકાલીન હોય એવું દેખાય છે. આટલું મારું આવું નાનકડું વિઝન છે. તો હવે તમે મને એક્સપ્લેન કરો કે તમે સૃષ્ટિની શરૂઆતમાં વિવસ્વાનને આ જ્ઞાન આપ્યું એ મને કેમ સમજાય. એના ઉત્તરમાં ભગવાન કહે છે કે તારાને મારા ઘણા બધા જન્મો વીતી ગયા. ભગવાનના ઘણા બધા અવતાર થયા છે. કુર્મ અવતાર છે ને મત્સ્ય અવતાર છે ને નૃસિંહ અવતાર છે, રામ અવતાર છે. તો આપણી સંસ્કૃતિમાં અવતાર શું છે એ જાણવું ઘણું ઇમ્પોર્ટન્ટ છે, ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે. ગઈ વખતે આપણે વાત કરી હતી કે લાઈક આર્ય સમાજ જેવા ઘણા બધા એવા કલ્ટ છે કે જે લોકોને અવતાર રહસ્ય સમજાતું નથી, એટલે લોકો મૂર્તિ પૂજા અને જેટલા દેવી દેવતાના અવતાર થયા બધાને એ ખૂબ જ ખરાબ રીતે ડિસમિસ કરતા હોય છે. એટલે ચોથા અધ્યાયનો આ પોર્શન જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જાણવું જોઈએ એક્ઝેક્ટલી કે અવતાર એટલે શું. એ ભગવાન અહીંયાથી કહેવાનું શરૂ કરે છે કે અવતાર એટલે શું. તો કે છે ભગવાન અહીંયા કે અજહ અપી સન્ન, હું જન્મ રહિત હોવા છતાં પણ હું જન્મ ધારણ કરું છું. અજહ અપી સન્ન, અવ્યયાત્મા અપી સન્ન, ભૂતાનામ ઈશ્વર અપી સન્ન, સ્વામ પ્રકૃતિમ અધિષ્ઠાય આત્મમાયયા સંભવામી. હું પોતાને જ સર્જું છું મારી માયા શક્તિથી. હું અજહ હોવા છતાં, અજન્મા હોવા છતાં. ગઈ વખતે આપણે જોયું કે બહુ બધા જેને આપણે જે પોતાની જાતને હિન્દુ કહેતા હોય એવા બહુ બધા પંથવાળા લોકો પણ એવું માનતા હોય છે કે ખરેખર ગોકુલાષ્ટમીને દિવસે, જન્માષ્ટમીને દિવસે ખરેખર ભગવાનનો જન્મ થયો. આવતીકાલે જન્માષ્ટમી છે ને, એટલે લોકોને એવું લાગતું હોય કે સાચે સાચ ભગવાન આવ્યા છે અને એ જ ભગવાન છે, બીજું નથી ભગવાન. એટલે તમે વિચાર કરો કે ખરેખર અવતાર શું છે અને પરમાત્મા શું છે. પરમાત્માનું સ્વરૂપ શું છે અને એ જ પરમાત્મા જ્યારે અવતાર ધારણ કરે એ બંનેમાં ફરક શું છે એ ન જાણવાથી કેટલા બધા ધર્મના જનૂન છે, કેટલા ધર્મના યુદ્ધો છે, કેટલા વિખવાદો છે. અને એ વસ્તુ ભગવાન બહુ થોડા શ્લોકમાં સરળ રીતે એક્સપ્લેન કરે છે કે હું અજન્મા છું. સૌથી પહેલા તો અજહ શબ્દથી પોતે એ ડિસમિસ કરે છે કે ખરેખર દેવકીની કુખે એનો જન્મ થયો છે. અજહ અપી. તો હવે સવાલ થાય કે તમે અજન્મા છો. અજન્મા છો એનું મેં તમને બીજું રીઝન ગઈ વખતે વાત કરી હતી કે ક્યારેય પરમાત્મા જે સંપૂર્ણ બ્રહ્માંડના અધિપતિ છે, સૃષ્ટિ સ્થિતિ કારણરૂપ પરમાત્મા છે, એ ગોકુલાષ્ટમીને દિવસે જન્મ્યા, રામનવમીને દિવસે જન્મ્યા, એવું સપોઝ તમે કહો કે દિવસે જ જન્મ્યા છે. જનૂની લોકો છે, આપણે જેને હિન્દુ કહીએ એમાં કદાચ બીજા બધા કરતા બી બહુ વધારે જનૂની લોકો છે જે એકબીજા બધા હિન્દુનો ખૂબ જ દ્વેષ કરતા હોય. ગઈ વખતે મેં તમને આવું સૌ સિમ્પલ લોજિક આપ્યું હતું કે સપોઝ કોઈ એમ કે ના જન્માષ્ટમી દિવસે જન્મ્યા, તો જે દિવસે ભગવાનનો જન્મ થયો એના અગાઉ તો કે સૃષ્ટિ છે એ ભગવાન વિનાની હતી. એટલે આટલું ખાલી સિમ્પલ સમજાય કે એ પરમાત્મા અવતાર ધારણ કરે છે. શા માટે ધારણ કરે છે, ક્યારે ધારણ કરે છે, કયા કયા પર્પઝથી આવે છે, એ બધું હવે પછીના શ્લોકોમાં કહેશે. પણ આટલું તો આપણને એક સિમ્પલ સીધી સાદી આટલું લોજિક તો સમજાવવું જોઈએ કે એ અજન્મા છે. એ એક દિવસ જન્મ લે, કોઈક ટાઈમ T1 તો કોઈક ટાઈમ T2 એ જતા બી હે. જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ વૃતસ્ય છે કે જે ઘટના એક સમયે શરૂ થાય તો એ ઘટના બીજા કોઈ સમયે અને સ્થાને પૂરી બી થઈ છે. એટલે ભગવાનને તમે એમ કહો હા ના જન્મ જ લીધો છો જન્માષ્ટમી દિવસે, તો તમને એવું તમે પૂછી શકો કે હા તો પછી તો એ જન્માષ્ટમી દિવસે આવ્યા એ શું છે, એને તમે કઈ ઓર્ડર ઓફ રિયાલિટીમાં મૂકો, એને કઈ સત્તામાં મૂકો, એ છે ખરેખર શું?
એવું તમે પૂછી શકો, પણ તમે એવું ન કહી શકો કે એ દિવસે પરમાત્મા આવ્યા. પરમાત્માએ એક રૂપથી અવતાર ધારણ કર્યો, જે આખા બ્રહ્માંડના કણકણમાં વ્યાપ્ત છે, જે સર્વ નામરૂપ રૂપે વ્યાપ્ત છે, એને હવે એક રૂપ ધારણ કર્યું. દેટ ઇઝ કોલ્ડ અવતાર. અવતાર વાસ્તવિક રીતે શું છે, એને કઈ ઓર્ડર ઓફ રિયાલિટીમાં અવતારને મૂકી શકાય? રામ અવતારને, કૃષ્ણ અવતારને, કુર્મ અવતાર, નૃસિંહ અવતાર, એને ઓર્ડર ઓફ રિયાલિટીમાં ક્યાં ફિટ બેસે એ આપણે ગયા વખતે વાત કરી હતી. 4 પ્રકારની આવી ઓર્ડર ઓફ રિયાલિટી અથવા તો સત્તા 4 પ્રકારની છે. એક પારમાર્થિક સત્તા છે, એક વ્યવહારિક છે, એક પ્રાતિભાષિક છે, એક અત્યંત તુચ્છ છે. આવી 4 પ્રકારની ઓર્ડર ઓફ રિયાલિટી છે. પારમાર્થિક સત્તા જે છે એને બ્રહ્મને, પરબ્રહ્મને, પરમાત્માને તમે પારમાર્થિક સત્તામાં મૂકી શકો, કારણ કે પારમાર્થિક સત્તા એટલે જેને આપણે આંખ દ્વારા, કાન દ્વારા, નાક દ્વારા, એક પણ ઇન્દ્રિયો દ્વારા એને વિષયકૃત ન કરી શકાય, ઓબ્જેક્ટિફાઈ કરી શકાય. આંખ દ્વારા જોઈ ન શકાય, સાંભળી ન શકાય, એને સ્પર્શી ન શકાય. એટલે પરબ્રહ્મ જે છે, જેને કોઈ ગુણ ન હોય, રૂપ ન હોય, રસ ન હોય, ગંધ ન હોય, જે રૂપ રંગ રસ ગંધ વગરનું હોય, એને જ ઇન્દ્રિયોની પહોંચ ન હોય ત્યાં. એટલે પારમાર્થિક સત્તા એને કહેવાય કે જેને આપણી ઇન્દ્રિયો ઓબ્જેક્ટિફાઈ ન કરી શકે. દેટ ઇઝ પારમાર્થિક સત્તા. તો અત્યારે ઉભેલા કૃષ્ણ ભગવાન અવતારી પુરુષ છે, એને તો કે ત્યારે બધી ગોપીઓ જે છે એની સાથે રાસ પણ રમી હતી, બધા ગોપ બાળકો એની સાથે તો કે માખણ ચોરી પણ કરી હતી, એટલે એની સાથે બધાએ વ્યવહાર કરેલો હતો. એટલે તમે એને ભગવાનને પારમાર્થિક સત્તામાં મૂકી શકીએ નહીં, કૃષ્ણ ભગવાનને. કે પારમાર્થિક સત્તા એ છે કે જેને આપણે એની સાથે વ્યવહાર ન કરી શકીએ, એ પારમાર્થિક સત્તા છે, જે વ્યવહાર માટે ક્યારેય અવેલેબલ ન હોય. વ્યવહારિક સત્તા એ છે કે જે વ્યવહાર યોગ્ય હોય. તમે કે હા 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 ભગવાનને તો વ્યવહારિક સત્તામાં મૂકી દો, જેને જોઈ શકાય, સાંભળી શકાય, ઇન્દ્રિય ગમ્ય હોય, એ વ્યવહારિક સત્તા છે. તો આખું જગત વ્યવહારિક સત્તામાં આવે. પણ વ્યવહારિક સત્તાનો પાછો નિયમ એવો છે કે લાઈક અર્જુનનો જન્મ વ્યવહારિક સત્તાથી છે, આપણા બધાનો જન્મ વ્યવહારિક સત્તાથી છે. વ્યવહારિક સત્તાનો નિયમ એવો છે કે જેનો જન્મ કર્મફળ વશાત હોય, પાપ પુણ્યને કારણે જન્મ થયો હોય, પાપ પુણ્યની લેતી દેતી પૂરી કરવા માટે, પ્રારબ્ધ કર્મોને પૂરા કરવા માટે વ્યક્તિ કે કોઈ પણ જીવ આ જગતમાં આવે. દેટ ઇઝ વ્યવહારિક સત્તા. એટલે અર્જુનને કે પાંડવોને પોતાના જીવનમાં જેટલા પણ દુઃખ પડ્યા હતા, તો ઘણા બધા દુઃખ એવા હતા કે એના પૂર્વ જન્મના પાપ પુણ્યને કારણે આવેલા હતા, ઘણા એના પુરુષાર્થને કારણે હતા, પણ બહુ બધા તો કે એ લોકો લખાવીને આવ્યા હતા. તો હવે એવું શું કહી શકાય કે ભગવાન છે ને એના પાપને કારણે કારાગૃહમાં જન્મ્યા હો. ભગવાનને તમે વ્યવહારિક સત્તામાં તો મૂકી ન શકો. વ્યવહારિક સત્તા એટલે શું? તો કે વ્યક્તિએ અવશ્યપણે લાચારીથી, પરતંત્રતાથી જન્મવું જ પડે. વ્યક્તિ પોતાના કર્મોના બંધનને કારણે જે તે જગ્યાએ જન્મે, પ્રારબ્ધ કર્મ પૂરા થાય એટલે પાછી વ્યક્તિ બીજી યોનિમાં જાય. તો ભગવાન જે છે પ્રારબ્ધ કર્મથી આવ્યા છે એવું નથી, ભગવાનનો જન્મ થયો છે એવું નથી. આત્મ માયા, હું મારી માયા શક્તિથી મને સર્જું છું. આના પછીના શ્લોકમાં પણ કહેશે. એટલે પોતે પોતાનું સર્જન કરે છે, પોતે દેવકીના ગર્ભમાં પ્રવેશ કરે છે. દેવકી એને જન્મ નથી આપતી, એ દેવકીના ગર્ભમાં પ્રવેશ કરે છે. એટલે પોતે માયા શક્તિને વશમાં લઈને, કંટ્રોલમાં લઈને પોતે પોતાને સર્જે છે. જ્યારે મનુષ્યો તો અવશ્યપણે પોતાના પ્રારબ્ધ કર્મોને કારણે જન્મે છે ને મરે છે. તો ભગવાનને વ્યવહારિક સત્તામાં મૂકી શકાય નહીં, કારણ કે વ્યવહારિક સત્તા
હંમેશા પાપ પુણ્યને કારણે હોય. વ્યવહારિક સત્તા એ છે કે જેને કર્તૃત્વ અને ભોક્તૃત્વ છે. ભગવાનને કોઈ કર્તૃત્વ ભોક્તૃત્વ નથી, એ તો અસંગ આત્મા છે. ભગવાન તો જ્ઞાની વ્યક્તિ છે, તો એનામાં કોઈ કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી, પાપ પુણ્ય નથી, તો વ્યવહારિક સત્તામાં તો મૂકી ન શકાય. પ્રાતિભાષિક સત્તા એટલે તો કે સ્વપ્ન જે છે એને પ્રાતિભાષિક સત્તા કહેવાય. આપણે સ્વપ્નને પ્રાતિભાષિક એટલે શું? તો કે આપણને જ દેખાય, બીજાને ન દેખાય. આપણને દેખાય એટલે આપણને સાથે આપણે એ વખતે અનુભવ કરતા હોય. ડર લાગતો હોય સ્વપ્નમાં તો ખરેખર ડર લાગે. પણ પ્રાતિભાષિક જે છે ઇટ ઇઝ પ્યોરલી સબ્જેક્ટિવ. જે તે વ્યક્તિ પોતે જ એક્સપિરિયન્સ કરે. કોઈ વ્યક્તિ જે છે એને બીજી વ્યક્તિ કઈ કે અને દુઃખ લાગે સપોઝ, તો એનું પ્રોજેક્શન, એનું સબ્જેક્ટિવ વિઝન હોઈ શકે. બીજી વ્યક્તિના મનમાં બી ન હોય એવું હોઈ શકે. કોઈ વ્યક્તિને એમ થાય કે એને તો મારી કેર જ નથી, એ તો મને પ્રેમ જ નથી કરતી, એ તો મને સમજતા જ નથી. તો એવું કદાચ ન બી હોય. એનું પોતાનું ઇલ્યુઝન હોય, પોતાનું પ્રોજેક્શન હોય, પોતાની એવી સબ્જેક્ટિવિટી હોય. તો આવી સબ્જેક્ટિવિટીના જગતમાં આપણે ઘણું બધું જીવતા હોય. દેટ ઇઝ પ્રાતિભાષિક સત્તા, કે જે તે વ્યક્તિ જ અનુભવે, બીજાને ખબર ન પડે. કોઈના માટે દ્વેષ ખૂબ હોય, તો એ બધું પ્રાતિભાષિક છે. આપણે પોતે એવું પ્રોજેક્ટ કરીને આપણે ઊભું કરેલું છે. તો પ્રાતિભાષિક સત્તા એટલે વ્યક્તિને એકને જ એ ખબર પડે તો ભગવાનનો અવતાર પ્રાતિભાષિક સત્તામાં મૂકી શકાય? તો કે ના. કારણ કે બધા જોતા હતા ભગવાનને. દુર્યોધન બી જોતો હતો, શિશુપાલ બી જોતો હતો, બધા કૌરવો બી જોતા હતા. ખાલી ભગવાનના ભક્ત જ ભગવાનને જોતા હતા એવું નહોતું. બધા જ એક સમાન અનુભવ કરતા હતા. તો ભગવાન વ્યવહારિક સત્તામાં ના આવે, પ્રાતિભાષિક સત્તામાં ના આવે. ચોથી સત્તા રહી બાકી, અત્યંત તુચ્છ. અત્યંત તુચ્છ એટલે શું? તો કે આકાશમાં ઉગેલું પુષ્પ, પુષ્પ, સસશૃંગ, સસલાના શિંગડા, કે જે ત્રણેય કાળમાં ન હોય. એ પાસ્ટમાં ન હોય, પ્રેઝન્ટમાં ન હોય, ફ્યુચરમાં ન હોય, ક્યારેય ન હોય. આકાશમાં કોઈ દિવસ પુષ્પ ઉગે નહીં, ફૂલ ઉગે ન ઉગે. તો ભગવાન જે છે એની તમે સત્તા કે ના, ભગવાન તો હતા જ નહીં, હતા જ નહીં, છે જ નહીં ને હશે જ નહીં. અત્યંત તુચ્છ તમે મૂકી દો ચોથી કેટેગરીમાં. તો એવું પણ ન મૂકી શકાય, કારણ કે એ યુગમાં તો ભગવાને બધી લીલાઓ કરેલી છે. એટલે ત્રણેય કાળમાં નથી એવું ન મૂકી શકાય. તુચ્છ એટલે ત્રણેય કાળમાં ન હોય. તો આમાંથી વ્યવહારિક પણ નથી, પ્રાતિભાષિક પણ નથી અને અત્યંત તુચ્છ પણ નથી. તો પછી ભગવાનનો અવતાર ભગવાન એટલે ભગવાનનો અવતાર કઈ કેટેગરીમાં મૂકવો? આ ચારેચરમાં ભગવાનનો અવતાર, કૃષ્ણ અવતાર કે રામ અવતાર, એ બધા ફિટ નથી થતા. તો શેમાં મૂકવું? એટલે એના માટે તો દેટ ઇઝ સ્પેશિયલ પ્રાતિભાષિક. એ આપણે છેલ્લે પૂરું કર્યું. તો મેં તમને કીધું હતું કે સ્પેશિયલ પ્રાતિભાષિક સત્તા જે છે એ અવતારની ઓર્ડર ઓફ રિયાલિટી, જો તમે એને કઈ સત્તામાં મૂકવું તો એ સ્પેશિયલ પ્રાતિભાષિક. સ્પેશિયલ પ્રાતિભાષિક એટલે શું? તો કે એક્ઝેક્ટલી પ્રાતિભાષિક નથી, કારણ કે ખરેખર પ્રાતિભાષિક હોય તો બધાને ન દેખાય. એટલે સ્પેશિયલ પ્રાતિભાષિક એટલે શું? તો કે વ્યવહારિક સત્તા નથી છતાં એ વ્યવહારિકો એવો વ્યવહાર કરે છે. એ રામા અવતાર હોય કે કૃષ્ણ અવતાર, એ ક્યારેય વ્યવહારિક સત્તા નથી. વ્યવહારિક સત્તાનો નિયમ એવો છે કે 100% કર્મોને પરિણામે આવેલું હોય. એ આપણા બધા જ મનુષ્યો, બધા જ જીવો જે છે 100% વ્યવહારિક સત્તા છે. આપણા જીવનમાં આવતા સુખ દુઃખ કે તકલીફો કે અનુકૂળતા, ઇટ ઇઝ ડ્યુ ટુ અવર પાપ એન્ડ પુણ્ય. તો ભગવાન અવતાર ધારણ કરીને
એમણે જે લીલાઓ કરી, જે રીતે એમણે કર્મો કર્યા, એ આપણને દેખીતી રીતે એક્ઝેક્ટલી વ્યવહારિક જેવું લાગે, પરંતુ વ્યવહારિક નથી, કારણ કે કર્મો વશાત જન્મ નથી. એટલે સ્પેશિયલ પ્રાતિભાષિકની હું તમને આ વ્યાખ્યા આપું છું કે વ્યવહારિક ન હોવા છતાં વ્યવહારિક જેવું એનો વ્યવહાર હોય, વ્યવહારિક સત્તા ન હોવા છતાં એક્ઝેક્ટલી વ્યવહારિક જેવો. લાઈક રામ ભગવાને જે પોતાની લાઈફમાં લીલાઓ કરી મર્યાદા પુરુષોત્તમ તરીકે, તો એક્ઝેક્ટ વ્યવહારિક વ્યક્તિઓએ સંસારમાં કેવી રીતે વ્યવહાર કરવો એ બધું તો કે બધાને આદર્શ પૂરો પાડ્યો એવો વ્યવહાર કર્યો. વ્યવહારિક હોવા ન છતાં વ્યવહારિક જેવો વ્યવહાર કરે, અને પ્રાતિભાષિક હોવા છતાં એ વ્યવહાર યોગ્ય હોય. દેટ ઇઝ સ્પેશિયલ પ્રાતિભાષિક. પ્રાતિભાષિક હોવા છતાં વ્યવહાર યોગ્ય. પ્રાતિભાષિક ક્યારેય પણ વ્યવહાર યોગ્ય ન હોય. લાઈક મારું ડ્રીમ છે વ્યવહાર યોગ્ય નથી, કારણ કે મારા ડ્રીમમાં હું કોઈને લાવી નથી શકતી. મારું ડ્રીમ જે છે એ કોઈ જોતું નથી, એ તો મારું પોતાનું પ્રોજેક્શન છે. So it is પ્રાતિભાષિક. In a way it is પ્રાતિભાષિક. Still it is વ્યવહાર યોગ્ય. શા માટે વ્યવહાર? તો કે બધા એની સાથે નાચી શકતા હતા ભગવાન સાથે. ભગવાન તો કે અર્જુનની વિનંતીથી રથ પણ ચલાવતા હતા. ભગવાન તો કે બેસીને ત્યાં આગળ યમુના કિનારે સરસ બાંસુરી બી વગાડતા હતા. પ્રાતિભાષિક છતાં વ્યવહાર યોગ્ય, અને વ્યવહારિક નથી છતાં એને વ્યવહાર કર્યો. દેટ ઇઝ સ્પેશિયલ કેટેગરી. દેટ ઇઝ તો કે સ્પેશિયલ પ્રાતિભાષિક સત્તા. એટલે આ જે બે વાક્ય મેં તમને સ્પેશિયલ પ્રાતિભાષિકની ડેફિનેશન કીધી, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. પછીથી આપણને ભગવાનનો સમજાય, લીલાઓ સમજાય, એના કર્મો સમજાય, શેને માટે આવ્યા સમજાય, આપણે ભક્તિ કોની કરીએ છીએ એને સમજાય. આટલું બધું ઝીણું ઝીણું એટલે સાચું છું કે જે વિગ્રહની આપણે પૂજા કરીએ છીએ એ જ ભગવાન છે એવું ઓબ્સેશન છે કે એ પણ એમનું એક રૂપ છે. એ રૂપની હું ઉપાસના એટલે કરું છું કારણ કે મારા સંસ્કાર છે, મને અનુકૂળ છે, મારું એ રૂપ સાથે કનેક્શન ઈઝી છે એટલે કરું છું. પણ એ જનું અંધકાર છે. જે પરમાત્મા સમગ્ર બ્રહ્માંડના એક એક આવા સરસ રૂપ ધારણ કરી શકે, આટલા બધા નામ રૂપ બધા જ એના છે, એને પોતા માટે નવું પોતાનું રૂપ ધારણ કરે. એને અમુક કામ કરવા છે એટલે પોતે એવું નવું રૂપ ધારણ કરે. ભાઈ ડઝન્ટ મીન કે એટલે આપણને ખબર હોય ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આખું જગત ઈશ્વરથી જ વ્યાપ્ત છે. જે કઈ છે એ બધું ઈશ્વર છે. ઈશ્વરે ઉપાસ્ય મૂર્તિ તરીકે આપણી ઉપર અનુગ્રહ કરવા માટે આપણે ઇઝીલી કનેક્ટ થાય એટલે એ જુદા જુદા અવતાર ધારણ કરીને આપણી પાસે આવ્યા છે. ઉપાસ્ય મૂર્તિ તરીકે આપણે પૂજા કરી શકીએ. બીજા ઘણા બધા હેતુ છે ભગવાન કહેશે એના પછી, પણ હું આને કનેક્ટ તમારી ઉપાસના અને પૂજા સાથે એટલે કરું છું કે તમે ખૂબ જ નિષ્ઠાથી ભક્તિ કરતા હોય તો ક્યાંય જનૂન ના આવે, ઓબ્સેશન ના આવે, ખોટી ગ્રંથિઓ ના આવે. ભગવાનના ભક્ત તરીકે આપણે એ લોકો બીજા કોઈ વિગ્રહ નહીં માનતા ને પૂજા કરતા હોય તો આપણે ક્યારેય અનાદર ન કરી આપણને ખબર હોય. વેદાંતના સાધક તરીકે ભગવદ ગીતામાં અવતાર રહસ્ય સાંભળ્યા પછી અનાદર તો ન જ થાય. અને આપણને ખબર હોય કે આપણે હિન્દુઓ સનાતન ધર્મમાં માટે જ કોઈ પણ ફોર્મ છે ને પૂજી શકીએ છીએ. નદીને પણ પૂજી શકીએ, વૃક્ષને પણ પૂજી શકીએ, બ્રાહ્મણ પાસે વિગ્રહ ન હોય તો સોપારીને પણ ભગવાન ગણપતિ ભગવાન માનીને પૂજી શકે, હળદરના ગાંઠિયાને પણ પૂજી શકે. કે બધા જ એટલે જેટલા બી ફોર્મ છે, જેટલા બી નામરૂપ છે, ઈશ્વરના જ છે. પછી ઈશ્વરે તો કે અમુક વખતે અમુક એવી ભક્તોની કલેક્ટિવ પ્રેયર માટે થઈને પોતે એક સ્પેશિયલ એવું પોતે રૂપ ધારણ કરીને આવે. કોઈ વાર એવું મનમોહક આવું કૃષ્ણનું રૂપ લઈને આવે, કોઈ વાર રામનું રૂપ લઈને આવે, કોઈ વાર હિરણ્યકશ્યપને મારવા માટે ભયાનક રૂપ લઈને આવે. એટલે એ જ પરમાત્મા જે સર્વત્ર વિલસી રહ્યો છે એ જુદા જુદા પર્પઝ માટે, અનુગ્રહ માટે કોઈ વાર ઉપાસ્ય મૂર્તિ તરીકે આપણે પૂજા કરી શકીએ. એટલે આ બધી લીલાઓ કરે, પણ એ જ ભગવાન, બીજા નહીં.
એટલે અમે શિવવું બોલીએ જ નહીં ક્યારેય માતાજી. એટલે મેં તમને કીધું ને, હું સાચે નહોતી માનતી. મેં કીધું એ બધી તો એવી મનગણત, એવું કોઈ થોડી ના હોય, બધા ભગવાન જ છે. પણ મને એવા પછી મળ્યા એટલે હું માનવા માંડી કે ના, અમે તમારા સોમેશ્વર ભગવાન નો. એટલે એ લોકોને તો કહેવાની હિંમત ન થાય. એની ડોટરે મને કીધું, માતાજી તમે મારી મમ્મીને પ્રસાદ નહીં આપતા, એ નહીં લે પ્રસાદ. કારણ કે એ લોકો એવું માને છે કે જે ગોકુલાષ્ટમીને દિવસે, જન્માષ્ટમીને દિવસે જન્મ્યા એ જ ભગવાન છે, બીજા કોઈ ભગવાન હોય જ નથી. એટલે અવતાર રહસ્ય સાંભળવું, જાણવું, સમજવું એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે રખેને બીજાની જે પૂજા પદ્ધતિઓ છે, બીજું જે કઈ કરે છે, એનો આપણે મનથી દ્વેષ કરીએ, ભેદભાવ ના રાખીએ, તો એ આપણા માટે તો યોગ્ય નથી. કારણ કે આપણે જે કઈ અધ્યયન કરીએ છીએ બેઝિકલી આપણે તો કે આપણામાંથી આવી બધી દ્વેષ ભાવના જતી રહે, ભેદભાવના જતી રહે, એટલે તો આપણે અધ્યયન કરીએ છીએ. બધી ગ્રંથિઓ જતી રહે એટલે તો અધ્યયન કરીએ છીએ. એટલે ભગવાન કૃષ્ણનો અવતાર લઈને અત્યારે આવ્યા છે. એ સ્પેશિયલ પ્રાતિભાષિક છે, ઓર એની અવતાર એ સ્પેશિયલ પ્રાતિભાષિક. અને એ જે છે સ્પેશિયલ પ્રાતિભાષિક છે એટલે આપણને એક ખબર હોય આટલું. હજી મારે એક વસ્તુ તમને છેલ્લો એક પોઈન્ટ આમાં એડ કરી દઉં કે સ્પેશિયલ પ્રાતિભાષિક નો અર્થ મેં તમને કીધું કે એ ક્યારેય વ્યવહારિક નથી, ક્યારેય. આપણને એકદમ આ પોઈન્ટ ખબર હોય. વ્યવહારિક એટલે શું? તો કે પાપ પુણ્ય કર્મોને કારણે જન્મ. જીવ માત્રનો જન્મ કર્મોને, પાપ પુણ્યને કારણે છે. સાક્ષાત ભગવાન અવતાર ધારણ કરે છે એ પાપ પુણ્ય વશાત નથી, એ અમુક વિશેષ કર્મો માટે ભગવાન આવ્યા છે, આ વિશેષ રૂપ લઈને. ઓકે, ઇટ ઇઝ લાઈક, હજી હું તમને વધારે કહું ને તો એ પરમાત્મા, એ સ્વયં એ પરમાત્મા એક્ટર બનીને આવ્યા છે. ઓનેસ્ટલી એ એક્ટર બનીને આવ્યા છે અમુક રોલ ભજવવા માટે. આના પછીના શ્લોકમાં અમુક કયા રોલ ભજવવા નહીં આવશે, પણ એક્ઝેક્ટલી અવતાર એટલે શું? તો કે એક્ટર. તો એક્ટર જે રોલ ભજવવા માટે રંગમંચ ઉપર દેખાય છે, તો એ એક્ટર મીન્સ કે એને જે અત્યારે રોલ ભજવવાનો છે એ, અને એ વ્યક્તિ તો કે બંને એમ કે એક જ વ્યક્તિ છે, પણ એ રોલ અત્યારે ભજવી રહ્યા છે. રોલ ભજવી રહ્યા છે કારણ કે એને અત્યારે સ્ક્રિપ્ટ છે. એટલે તો એ જ્યારે ખાલી મૂવીમાં જે વ્યક્તિ રોલ ભજવી રહી હોય, અમિતાભ બચ્ચન ઇન્સ્પેક્ટરનો રોલ ભજવી રહી છે, બરાબર, તો એને જેલમાં જવું પડે. હીરો છે ને સહન કરવાનું તો હોય ક્યાંક ને ક્યાંક. તો એને જયારે એમાં જવાનું, તો તમે એવું લાગે છે કે અમિતાભ બચ્ચન એના કર્મોને કારણે જેલમાં ગયો. મિસ્ટર અમિતાભ બચ્ચન જો એને જેલમાં જવું પડ્યું ને, એના કર્મો જ ખરાબ, એને બીજાના પૈસા. તો તમે ખાલી વિચાર કરો કે હું એમ કહું કે એને પહેલા રોલમાં છે ને પછી બિચારાને એટલું શહેનશાહ પિક્ચરમાં બિચારા અમિતાભ બચ્ચને કેટલું દુઃખ પડ્યું. એટલે પછી તો જયા બચ્ચન બી એટલી રડતી હતી ને, પછી તો અભિષેક બી રડતો. તમને હસવું આવે ને તો અરે પણ માતાજી શું વાત કરો છો? એ તો ખાલી એ લોકો રોલ ભજવવાનો હતો, સાથે સાથે થોડું ના હતું. તો તમને એટલી ખબર પડે છે કે એ અમિતાભ બચ્ચનના કર્મો નથી, કર્મોને કારણે જેલમાં નથી ગયો, કર્મોને કારણે એને ત્યાં સજા નથી થઈ. ઇટ્સ જસ્ટ એને રોલ પ્લે કરવાનો છે. એટલે જ્યારે કોઈ વ્યક્તિ એવું કે પછી તો ભગવાને એટલું દુઃખ પડ્યું, ભગવાન તો વિરહમાં એટલા રડતા હતા, 27 વર્ષ સુધી દ્વારિકામાં યાદવા સ્થળી જોઈને તો ભગવાન વિષાદમાં સરી પડ્યા હતા. કેવા બિચારા ભગવાનના કર્મ. સમજાય છે તમને? એક્ઝેક્ટલી જે અવતાર છે એ એક્ટર જેવું અવતારનું કામ છે.
એ પરબ્રહ્મ એ પરમાત્મા વિશેષ કર્મો માટે એવું એક્ટરની જેમ એઝ ધો એક્ટરની જેમ એને એ પૃથ્વી પર આવે અને એ રોલ પ્લે કરે. તો રોલ પ્લે કરવામાં જે કાંઈ એમણે 14 વર્ષ વનમાં જવાનું હોય રામ ભગવાને, કે જે કાંઈ છે એ રોલ પ્લે છે. એટલા માટે રોલ પ્લે માટે આપણા શાસ્ત્રમાં બહુ સરસ શબ્દ છે, ધેટ ઇઝ માયા, ભગવાનની માયા છે. તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે ભગવાનના જીવનમાં જે એમણે અવતાર ધારણ કર્યો હોય ત્યારે જે બી સુખ દુઃખ આવ્યા હોય એ કર્મો વશાત નથી, એ માત્ર લીલા છે. એક્ટર જે છે એ જે કાંઈ કરે છે એ એની સ્ક્રિપ્ટમાં છે એટલે કરે છે. ખરેખર એને કોઈ પાપ પુણ્ય છે, એને ખરેખર કોઈ દુઃખ કે સુખ આવતું નથી, એને સ્ક્રિપ્ટમાં લખ્યું છે એટલે કરે છે. આ સ્ક્રિપ્ટ ભગવાને બનાવી છે કે અત્યારની જરૂર છે એટલે હું આવું કરીશ. એટલે જે બી લોકો એટલા બધા એ લોકો આઈ ટેલ યુ ઇડિયટ લોકો છે, નોનસેન્સ લોકો છે કે જે લોકો ભગવાનને માનવી બનાવી અને ભગવાનના જીવનના જે લીલાના પ્રસંગો છે એ ભગવાનને એક માનવી તરીકે ચિતરીને જે બધું એ લોકો બુક લખે છે, જે બ્લેબરિંગ કરે છે, એના માટે આટલું જ હું કહીશ કે આટલું આપણને ખબર હોય કે ભગવાનનો જન્મ, ભગવાનના કર્મો દિવ્ય છે. આના પછી આવશે, એ કોઈ વ્યવહારિક નથી, એની કોઈ વ્યવહારિક સત્તા નથી. એનો જન્મ પણ દિવ્ય છે, એના કર્મો પણ દિવ્ય છે. એ પ્રારબ્ધ કર્મોથી એ કઈ કૃષ્ણ નથી બન્યા કે રામ નથી બન્યા, એ તો ભક્તોની કલેક્ટિવ પ્રેયરથી અને બીજા બધા અમુક પર્પઝને કારણે ભગવાને અવતાર ધારણ કર્યો છે. એટલે એ કદી પણ વ્યવહાર યોગ્ય નથી. એ પ્રાતિભાષિક હોવા છતાં આપણા માટે વ્યવહાર યોગ્ય બનેલા છે. એટલે ભગવાન કહે છે કે સંભવામી આત્મમાયા, હું મને સર્જું છું, મારી માયા શક્તિને વશમાં કરીને હું મને સર્જું છું. શા માટે? આદિશંકરાચાર્ય કહે છે તત જન્મ કદા કિમર્થમ ચ ઇતિ ઉચ્યતે. તો પછી ભગવાન તમે ક્યારે જન્મ લ્યો છો? કદા એટલે ક્યારે, કિમર્થમ શા માટે જન્મ લ્યો છો? તો હવે 7મા શ્લોકમાં એ ભગવાન બતાવે છે. 7મો જે એકદમ ફેમસ શ્લોક છે, બોલું છું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. કે છે આદિશંકરાચાર્યજી કે ક્યારે અને શા માટે તમે જન્મ લ્યો છો? તો ભગવાન 7 અને 8મા શ્લોકમાં એ બંને વસ્તુ બતાવી દે. કદા એટલે સમય, કિમર્થમ એટલે પર્પઝ, કયા હેતુથી ભગવાન કહે છે હું આવું છું. કે છે યદા યદા ધર્મસ્ય ગ્લાનિઃ અને અધર્મસ્ય અભ્યુત્થાનમ ભવતિ તદા અહમ સૃજામી, તદા અહમ આત્માનમ સૃજામી. હું પોતાનું સર્જન કરું છું, ત્યારે હું પોતાનું સર્જન કરું છું. ક્યારે? તો કે જ્યારે ધર્મની હાનિ થાય. પહેલી વસ્તુ યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ, જ્યારે ધર્મની હાનિ થાય. અધર્મસ્ય અભ્યુત્થાનમ ભવતિ, સર્વત્ર અધર્મની વૃદ્ધિ થાય. અને ભગવાન કહે છે તદા અહમ આત્માનમ સૃજામી, ત્યારે હું પોતાનું સર્જન કરું છું, હું ત્યારે સ્થૂળ દેહ ધારણ કરું છું. સૌથી પહેલું તો મેં તમને કીધું એમ કે ભગવાન જે છે એ પોતાને સર્જે છે. અને ભગવાનનું આવવું તો કે એક જાણે કે એક્ટર જે છે એનું સ્ટેજ ઉપર આવીને રોલ ભજવવા જેવું ભગવાનનું અવતાર ધારણ કરવાનું છે. ક્યારે એવી રીતે એક્ટર જે છે રોલ પ્લે કરવા આવશે?
પોતે પોતાનો જે અભિનય જે છે એ કરવા ક્યારે આવશે? તો કે સૌથી પહેલી કન્ડિશન કે છે જ્યારે જ્યારે ધર્મની ગ્લાની થાય. ગ્લાની એટલે શું? તો કે જે ધાર્મિક માણસો છે એને પોતાને ધર્મનું પાલન કરવું હોય તો એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એવું વાતાવરણ, એવા પ્રકારનું કોઈ પણ પ્રકાર એવું માહોલ ન હોય કે વ્યક્તિ નેકીની માર્ગ ઉપર, ધર્મના માર્ગ ઉપર, સચ્ચાઈના માર્ગ ઉપર ચાલી શકે. ધેટ ઇઝ કોલ્ડ ગ્લાની. એટલે ટોટલ ધર્મનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કોલેપ્સ થઈ જાય, કોઈ પણ વ્યક્તિ ધર્મનું પાલન કરી ન શકે એવો ટોટલી આવો અંધાધૂંધી જેવો માહોલ થઈ જાય. હવે સૌથી પહેલું આપણે જોઈએ કે ધર્મ એટલે શું? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. તો ધર્મ એટલે શું? ધર્મની ગ્લાની તો સમજાવું કે વ્યક્તિ ધર્મનું પાલન ન કરી શકે, પણ ધર્મ એટલે શું? તો જનરલી મેં તમને કીધું એમ કે દુનિયામાં ધર્મની વ્યાખ્યા આસ્થા વિશેષ એવી છે કે અમે તો સ્વામિનારાયણ ધર્મમાં માનીએ, અમે તો વૈષ્ણવ ધર્મમાં માનીએ, અમે તો જય શ્રી કૃષ્ણ વાળા, અમે તો જય ગોકુલેશ ધર્મ વાળા, અમે તો ફલાણા ધર્મ વાળા. તો કોઈક આસ્થા વિશેષ ને ધર્મ કહેતા હોય છે લોકો, પણ એવી કદી આપણા શાસ્ત્રમાં ધર્મની વ્યાખ્યા નથી. એટલે એનો અત્યારે બધા પેલા સોશિયલ મીડિયામાં બધા કહી દે આવડો મોટો યુ જેવો ચાંદલો છે ને એટલે આ ધર્મ વાળા, આવો ગોળ ચંદનનો ચાંદલો ને એમાં રેડ આવું ટપકું છે ને એટલે આ ધર્મ વાળા, આ યુ ની અંદર આવું કહ્યું છે. આ લોકો બોલે મળે ત્યારે જય શ્રી કૃષ્ણ કહે છે તો આ વાળા, આ હરિઓમ કહે છે એટલે આ વાળા. બાય ધ વે હરિઓમ જે છે એ આપણું પેલું નથી. પૂજ્ય સ્વામીજીને જરાય નહોતું ગમતું, કારણ કે સાચો શબ્દ હરિ ઓમ છે. અને સાચું એમ કે આપણે તમે એમ કહો કે આપણા વૈદોક્ત ધર્મ પ્રમાણે ગ્રીટ કરવાનું શું હોય તો નમસ્તે કે નમસ્કાર એમ હોય. હરિઓમ તો પછી આવી ગયું છે એટલે અમે લોકો કોઈ ચોઈસ નથી એટલે અમે બોલીએ છીએ. એટલે હરિઓમ વાળા એવું નહીં કહેતા તમે. અવર્સ ઇઝ ઓલવેઝ નમસ્તે, ઓલવેઝ સનાતન ધર્મ ઇઝ નમસ્તે. જે અત્યારે કોરોનામાં છે આ છે નમસ્તે ઇઝ અવર્સ. અવર્સ મીન્સ વૈદિક ધર્મ, વૈદોક્ત ધર્મ. એનીવે, તો બધા લોકોને મન ધર્મ એટલે આવું એકબીજાને મળે ત્યારે ગ્રીટ કરે, આવો ચાંદલો કરે. અમે તુલસીની કંઠી પહેરીએ, તમે રુદ્રાક્ષની પહેરો, અમે તો આવી કંઠી પહેરીએ. આવી કંઠી પહેરે, આવું તિલક કરે, આવું એકબીજાને મળે ત્યારે બોલે આ અમારા વાળા છે, આ તમારા વાળા છે, એ અમારા વાળા છે. આવું બધું તમે સાંભળ્યું હશે ખૂબ જ. તો પહેલી વસ્તુ કે આખી ભગવદ્ ગીતાના 700 શ્લોકમાં ચારેય વેદમાં ક્યાંય આવા વિભાગીકરણ નથી. ઇનફેક્ટ ભગવદ્ ગીતાનું અધ્યયન આવા બધા મેન્ટલ બ્લોક દૂર કરવા માટે છે, આવી ગ્રંથિઓથી છૂટવા માટે ભગવદ્ ગીતાનો અધ્યયન છે. જે આપણે આપણા સનાતન ધર્મને, હિન્દુ ધર્મને આવા અનેક ટુકડામાં વિભાજિત કર્યો છે, એમાંથી મુક્ત થવા માટે ભગવદ્ ગીતા કે હું એમ કહું કે તમે બધા હરિઓમ વાળા હો, બીજે નહીં જતા, અન્યાશ્રય થઈ જશે. એટલા માટે આપણો સનાતન કે આપણો હિન્દુ, આપણો વેદોક્ત ધર્મ એના માટે નથી. આ તમને ખબર હોય, કારણ કે કેટલાય લોકો મને કહેતા હોય કે માતાજી અમને ઘણા એમ પૂછે તમે કેના વાળા, તો કે અમારી પાસે કોઈ જવાબ જ નથી. બધા એમ કહેતા, આ લોકો ભગવદ્ ગીતા ભણતા હોય નિયમિત, તો આવા બધા એમ કે આવા ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન આપે, આ વાળા છો, આ વાળા છો, આ વાળા છો, તો કે આપણી તો એક કેટેગરી જ નથી, અમારી કે શું કેવું કોઈને. એટલે એવા બધા જ કન્ડિશનિંગ માંથી મુક્ત કરવા વેદાંતનો અભ્યાસ છે. જ્યારે બીજે બધે તો કે આવું કમ્પલસરી આપણને એવું કન્ડિશનિંગ કરે અને બીજે જાય તો એ લોકોની ખૂબ જ ઇન્સિક્યોરિટી વધી જાય કે ત્યાં નહીં જવાનું, અન્યાશ્રય થઈ જશે. એનીવે, એટલે લોકો કમનસીબે અત્યારે એને ધર્મ કહેતા હોય છે કે જે ધાર્મિક સંસ્થામાં બધું જ હોય, ધર્મ ન હોય, એને ધર્મ કહે. ઓનેસ્ટલી બધું જ હોય એને કે ધાર્મિક સંસ્થા, ધર્મ સિવાયનું બધું જ હોય. વેપાર ધંધો હોય,
ત્યાં સરસ મજાનું જમવાનું મળતું હોય. પાછી મને કહે કે અરે પણ માતાજી ત્યાંનો હાંડવો એવો સરસ મળે ને. અમેરિકા આવી હતી ગીતાબેન, ત્યારની જ વાત કરું છું. બેનનું મન કે હલો હલો માતાજી અમારા નજીકમાં છે ને એવો સરસ હાંડવો મળે છે ને આપણે લઈ આવીએ ત્યાંથી. તો આઈ ટેલ યુ, કારણ કે એના ઘરની નજીક બહુ મસ્ત મસ્ત બધું આવી ધાર્મિક સંસ્થાઓ છે કે જ્યાં યુ કેન ગેટ ધેટ યુ નો ઓલ ટાઈપ્સ ઓફ સ્વીટ. પછી સરસ એમ કે એ લોકો રહેવાનું પૂરું પાડે. પછી આવું સરસ ફરસાણ, મીઠાઈ, મોટો ગાર્ડન હોય. ત્યાં કોઈને એમ કે પેલું હોય તો મેરેજ બ્યુરો બી ચાલતું હોય, કોઈને બિઝનેસના બધું જોતું હોય કનેક્શન તો ઈ બી હોય. સો ઇન શોર્ટ યુ નો ધર્મ સિવાયનું બધું જ હોય. તમારે જે જોઈતું હોય બધું જ. ધાર્મિક સંસ્થા એનીવે, એટલે આપણા શાસ્ત્રમાં ક્યાંય કૃષ્ણ ભગવાન એવું નથી કીધું કે તું અર્જુન મને સામે મળે એટલે જય શ્રી કૃષ્ણ કહીશ તો તું વૈષ્ણવ. કેવી આયરની છે. આઈ છે તે 700 શ્લોકમાં ઇવન ભાગવતજી તમે ખોલો. મેં કોરોના વખતે મેં ત્યાંથી પ્રતિજ્ઞા લીધી છે મારે ભાગવત વાંચવું છે આખું. એમાં કેટલું બધું આ એવી જનૂન છે એ મારે શોધવું છે. તો ત્યાં બી ક્યાંય નથી, ભાગવતમાં બી નથી, ગીતાજીમાં. એટલે ધર્મને આવો સીમિત આસ્થા વિશે ટીલા ટપકા કંઠી ઓર આવું ગ્રીટ કરો, એમાં આપણે લોકોએ એને આવો સીમિત કરી દીધો છે. ધર્મ જે છે એની સિમ્પલ વ્યાખ્યા ભગવદ્ ગીતામાં, ઉપનિષદમાં, વેદમાં હોય તો આટલી જ છે ધર્મની વ્યાખ્યા. That is two types of that is સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ. સામાન્ય ધર્મ એટલે યુનિવર્સલ વેલ્યુઝનું પાલન કરવું, that is સામાન્ય ધર્મ. સત્યનું પાલન કરવું, અહિંસાનું પાલન કરવું, ઓનેસ્ટીનું પાલન કરવું, that is સામાન્ય ધર્મ. સામાન્ય એટલે શું? તો કોમન ટુ ઓલ, બધા માટે એપ્લિકેબલ. એ ચાહે પાકિસ્તાનમાં છે કે ચાહે ઇન્ડિયામાં છે કે ચાહે ચાઇનામાં છે, બધાને કોમનલી બધા જે સેન્સ કરે છે, કોમન સેન્સ બેઝ જે વેલ્યુઝ છે, પ્રિન્સિપલ્સ છે, દેટ ઇઝ તો કે સામાન્ય ધર્મ. ધર્મ જ્યારે બી શબ્દ આવશે તો આઈધર સામાન્ય ધર્મની વાત કરતું હશે શાસ્ત્ર ઓર વિશેષ ધર્મ. વિશેષ ધર્મ એટલે શું? તો કે પોતાની ડ્યુટી, દેટ ઇઝ વિશેષ ધર્મ. પોતાનું કર્તવ્ય કર્મ પોતાએ બજાવવાનું, પોતાનું જે વોટ ઇઝ ટુ બી ડન, જે તે સંજોગોમાં વ્યક્તિએ પોતાની જે ડ્યુટી બજાવવાની છે તે વિશેષ ધર્મ. એક મધર તરીકેની ડ્યુટી હોય, એક ઓફિસર તરીકેની ડ્યુટી હોય, એક પ્રોફેશનલ તરીકેની ડ્યુટી હોય, ડોટર તરીકેની ડ્યુટી હોય, દેટ ઇઝ વિશેષ ધર્મ. વિશેષ એટલા માટે કે પર્સન ટુ પર્સન એ બદલાતું રહેશે. જે દીકરીનો ધર્મ હશે એ મધરનો નહીં હોય, મધરનો હશે એ વાઇફનો ધર્મ નહીં હોય. તો એ પર્સન ટુ પર્સન, સિચ્યુએશન ટુ સિચ્યુએશન ચેન્જ થતું રહેશે. દેટ ઇઝ વિશેષ ધર્મ. વિશેષ દેશકાલમાં બદલાતું રહેશે. એટલે ધર્મ એટલે શું? તો કે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ, એટલે સામાન્ય ધર્મનો પણ રાશ થાય, વિશેષ ધર્મનો પણ રાશ થાય. એટલે લોકો કર્તવ્ય કર્મ પોતાની ડ્યુટી પણ ન બજાવે, સત્ય કે ઓનેસ્ટીની રાહ પર ન ચાલે. હવે આપણને વિચાર થાય પણ જરૂર શું બધા આ પ્રિન્સિપલ્સ, સત્ય અને અહિંસા અને એની શું જરૂર? શા માટે મારે ધર્મનું પાલન કરવાનું? તો એનો આટલો સીધો સાદો જવાબ છે કે ધર્મ પાલન શા માટે? સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ બંનેનું. તો કે ભગવાને આ પૃથ્વી ઉપર જેટલી સ્પીસીસ બનાવી છે એમાં મનુષ્ય એક જ એવું ભગવાનનું સર્જન છે કે જેને ભગવાને ફ્રી વિલ આપેલ છે, જેને કર્મ કરવાની સ્વતંત્રતા છે, વિચાર કરવાની સ્વતંત્રતા છે, એને તો કે છે, કર્મ કરવાની શક્તિ છે. એ માત્ર ને માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ છે. આવી ત્રિવિધ શક્તિ માત્ર મનુષ્યને આપેલી છે. ગાયને તો કે ઈચ્છા શક્તિ નથી, એને કર્મ કરવાની શક્તિ નથી, એને તો કે જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ નથી. એ લોકોનું જીવન માત્ર તો કે એને આટલું જ ભગવાને ડેટા આપ્યો છે, રક્ષણ અને પોષણ. પોતાનું રક્ષણ કરે બીજાથી,
પોષણ, અને થર્ડ થિંગ કે પોતાની જાતિને પોતે ટકાવી રાખે. મનુષ્યને સ્વતંત્રતા આપેલી છે, 100% ફ્રી વિલ. વિલ ઇઝ ટોટલી ફ્રી. તો જ્યારે જ્યાં સ્વતંત્રતા હોય તો નિયમો આવે છે. લાઈક યુ નો કે કાર જે છે એમાં ગતિ છે, એમાં સ્ટીયરિંગ વ્હીલ છે, ફ્રી વ્હીલ છે, તો એમાં બ્રેક સિસ્ટમ હોય જ. ગાડામાં જરૂર, મારા મુંજકામાં ગાડા નીકળે, મને એમ હતું કે ગાડા નહીં હોય. હમણાં હું 2 દિવસ પહેલા મસ્તી બારે કંઈક કામ કરવા નીકળી તો મેં હમણાં ગાડું જોયું. મેં છે મુંજકામાં ગાડા તો છે, તો ગાડામાં કોઈ પણ પ્રકારની બ્રેક સિસ્ટમની જરૂર નથી, કારણ કે એમાં સ્પીડ નથી. સ્પીડ હશે, સ્વતંત્રતા હશે, તો સ્વતંત્રતાનો મિસયુઝ ન થાય, દુરુપયોગ ન થાય. સ્વતંત્રતાને કારણે બીજા લોકોના હકો છીનવી ન લઈએ. એટલે જ્યાં સ્વતંત્રતા હોય તો સ્વતંત્રતા નામના સિક્કાની બીજી બાજુ નિયમો હોય, અને એ નિયમો છે એ ધર્મ છે. કે વ્યક્તિએ સત્યની રાહ પર ચાલવું, પ્રમાણિકતાથી પોતાનું કામ કરવાનું, હિંસા ન કરવી, કારણ કે મને સ્વતંત્રતા છે શું ખાવું એવી સ્વતંત્રતા. ગાયને સ્વતંત્રતા નથી. ગાયને તમે અહીંયાથી એને અમેરિકા લઈ જાય તો બી ગાય તૃણાહારી જ રહેશે, શાકાહારી જ રહેશે. પૂજ્ય સ્વામીજી કાયમ એમ કે પેલું એનો બર્ગર એને આપે ને તો એમ કે આગળ પાછળનું એ ખાઈ જશે, વચ્ચેનું તો કે ત્યાં છોડી દેશે. અમેરિકામાં એને કોઈ બર્ગર એવી આપે, નોનવેજ બર્ગર, તો એ ગમે તે જગ્યાએ એને મૂકો, જે શાકાહારી પ્રાણીઓ છે એને દુનિયાના કોઈ બી છેડે મૂકો, તો એ લોકોમાં એવું પ્રોગ્રામિંગ કરેલું છે કે એ લોકોનો ખોરાક જે હશે એ જ લેશે. પરંતુ મનુષ્યને એવી સ્વતંત્રતા છે કે એ કઈ પણ ખાઈ શકે. તો એને એવું કેવું પડે, હિંસામ ન કુર્યાત, કલંજમ ન ભક્ષે. કલંજમ એટલે માંસ, તું માંસ નહીં ખા. તો જેવું ફ્રીડમ આવી, તો ફ્રીડમ નામના સિક્કાની બીજી બાજુ ડૂઝ એન્ડ ડોન્ટ્સ, યુનિવર્સલ વેલ્યુઝ, કે આ બધા જે કઈ નીતિ નિયમો છે એ આવી જશે. એટલે ધર્મ પાલન શા માટે છે? તો કે વ્યક્તિને મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ ન કરે એટલા માટે. તો કે એ બધા યુનિવર્સલ વેલ્યુઝ છે. યુનિવર્સલ વેલ્યુઝ જે છે એનો પાછો નિયમ એવો છે કે એ જન્મની સાથે ભગવાને આપણા ડીએનએ માં મૂકેલું છે. કોઈ જ્ઞાન આપે કે ના આપે, એ વ્યક્તિના અંદર ભગવાને વણીને મૂકેલું છે. એટલે કોઈને સત્ય એટલે શું સમજાવવું ન પડે, અહિંસા શું છે સમજાવવું ન પડે, બધાને ખબર છે. જન્મ સાથે પ્રોપર ઇમ્પ્રોપર, વોટ ઇઝ રાઈટ એન્ડ રોંગ, એ જ્ઞાન ભગવાને સાથે જ આપેલું છે. એટલે એ જે છે ધર્મ પાલન શા માટે મારે કરવું? કે બરાબર સ્વતંત્રતા છે, સ્વતંત્રતાનો દુરુપયોગ ન થાય એટલા માટે ધર્મ પાલન જરૂરી છે. કોઈ બી જગ્યાએ કોઈ બી જગ્યાએ તમે જો કોઈ પણ સિસ્ટમ હશે ક્યાંય બી, સિમ્પલ આઈ ટેલ યુ કે એનો કોઈ બી સ્પોર્ટ્સ હશે ને તો એમાં નીતિ નિયમો હશે. સ્પોર્ટ્સમાં એમ કે ક્રિકેટ રમતા હોય તો એમ કે અમ્પાયર કોઈ નહીં જોયું, ક્રિકેટર બધા હોય નક્કી કરી નાખે, અમે કહેશું નહીં, ચાલો તમે બહાર નીકળી જાઓ બધા. તો કોઈ ગેમ રહેશે નહીં. એટલે નાના છોકરા ને ચીટિંગ કરે, રમતા હોય ને તો પોતે પોતાની મેળે નક્કી કરી નાખે, ના હું નથી આઉટ. કે અમ્પાયર એમ ખરેખર એમ કે આઉટ છે નથી, ના તમે અહીંથી નીકળી જાઓ, હું નક્કી કરીશ. તો એમાં બી સિમ્પલ ક્રિકેટ જેવી કોઈ એવા સ્પોર્ટ્સમાં પણ એના નીતિ નિયમોના દાયરામાં રહ્યો તો એ ગેમ છે, અધરવાઇઝ ગેમ નથી. એમ જીવનમાં પણ તો કે બધા નીતિ નિયમો છે. એક નાનકડું કુટુંબ હશે તો બી એના નીતિ નિયમો છે કે આની આ ડ્યુટી છે, આની આ ડ્યુટી છે. એમ સમગ્ર સૃષ્ટિમાં પણ તો કે એવી રીતે ધર્મ પાલન છે તો સૃષ્ટિની સંવાદિતા ટકવાની છે, અધરવાઇઝ નથી ટકવાની. એટલે ધર્મ પાલન મનુષ્ય માટે મસ્ત એટલા માટે છે કે તો જ બધી વ્યવસ્થા જળવાઈ રહે. એટલે અહીંયા આગળ હવે ભગવાન તો કે પોતે પોતાના અવતારનું પ્રયોજન કહે છે કે જ્યારે
આ બંને પ્રકારના ધર્મની ગ્લાનિ થાય. કયા? તો કે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ બંનેની ગ્લાનિ થાય. એટલે આદિ શંકરાચાર્યજી કહે છે ગ્લાનિ થાય એટલે શું થાય? તો કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ હાનિ, એટલે શું થાય? તો કે વર્ણાશ્રમાદિ લક્ષણસ્ય પ્રાણીનામ અભ્યુદય નિશ્ચયસ સાધનસ્ય ભવતિ ભારત. ગ્લાનિ એટલે શું? તો કે ધર્મ ખરેખર શું છે? તો કે ધર્મ અભ્યુદયનું બી સાધન છે, નિશ્ચયસનું પણ સાધન છે. વર્ણાશ્રમાદિ લક્ષણસ્ય પ્રાણીનામ, ધર્મની ગ્લાનિ થાય એટલે શું? તો કે ધર્મ આ બંનેનું કારણ છે. ધર્મથી જ અભ્યુદય છે, ધર્મથી જ નિશ્ચયસ છે. અભ્યુદય એટલે શું? તો કે વ્યક્તિને જે દુન્યવી સક્સેસ જે છે દેટ ઇઝ અભ્યુદય. નિશ્ચયસ એટલે મોક્ષ. એટલે અભ્યુદય શબ્દ ઘણી વાર કર્મકાંડમાં તમે બ્રાહ્મણ પાસે વિધિ કરાવો ને તો એ લોકો અભ્યુદય શબ્દ વાપરે. અભ્યુદય એટલે વર્લ્ડલી અચીવમેન્ટ બધા. તો ધર્મને કારણે જ વ્યક્તિ તો કે દુન્યવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશે અને ધર્મના પાયા ઉપર જ મોક્ષની ઇમારત ચણાવવાની છે. અને એ ધર્મની ગ્લાનિ થાય, ખૂબ જ એટલે ખૂબ જ રીતે ગ્લાનિ થાય, પૂરેપૂરી ગ્લાનિ થાય તો ભગવાને અવતાર ધારણ કરવો પડે. કારણ કે ધર્મ જ અભ્યુદય અને નિશ્ચયસનો પાયો છે. એટલે એ બંનેની ગ્લાનિ થશે. બીજી વસ્તુ તો આપણને એવું થાય કે ધર્મની ગ્લાનિ થાય એટલે અધર્મ બધેથી વધી જાય એવું કેવી રીતે થાય? બીજી લાઈનમાં ભગવાન કહે છે ને યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય. તો એ બે વચ્ચે શું કનેક્શન છે? કે ધર્મની ગ્લાનિ ને અધર્મનો અભ્યુદય, અધર્મની વૃદ્ધિ કેવી રીતે? તો ખરેખર પૂછો તો કેવું છે? બંને સાથે જ છે. બંને અગેન એક સિક્કાની બે બાજુ છે. જ્યારે જ્યારે ધર્મ નથી તો પછી તમે એમ કહો ધર્મની ગેરહાજરી છે તો કઈક ન્યુટ્રલ સ્થિતિ હશે ને? કઈ નહીં હોય. ના ના, ધર્મની ગેરહાજરી એટલે અધર્મ આવશે. એવું નથી કે એટલે વ્યક્તિ પોતાનો વિશેષ ધર્મ નથી બચાવતી. ઓકે, આપણે ખાલી વિશેષ ધર્મની વાત કરીએ. સામાન્ય ધર્મનું તો અત્યારે કેતી પરથી વિચારી શકતું. પણ નિયમ આટલો છે કે જ્યારે જ્યારે વ્યક્તિના જીવનમાં ધર્મ નથી તો વ્યક્તિ શાંતિથી બેઠી રહેતી હશે, બીજું કાંઈ જ નહીં કરતી હોય એવું નહીં હોય. ધર્મ એટલે યોગ્ય વસ્તુઓ નથી કરતી, કર્તવ્ય કર્મ નથી બજાવતી તો ન કરવાના ધંધા જરૂર કરશે. આ સાવ સીધો સાધો નિયમ. એટલે ધર્મનું પાલન નથી માટે અધર્મનો વિસ્તાર છે. ખૂબ જ અધર્મ ફૂલે ફાલે. એનું હું તમને ખાલી સિમ્પલ ઉદાહરણ ઘણી વાર આપું છું કે શાસ્ત્રમાં એવું છે કે વ્યક્તિએ પોતાની ગાયત્રી, એને જો યજ્ઞોપવિત આપ્યું છે તો ગાયત્રી કાયમ કરવી, 365 ડેઝ કરવાની. પછી એમ કે ગૃહસ્થી છે તો એને પોતાની પૂજા કરવાની. ઘરે જ છે કે જેમાં રોજ ષોડશોપચાર, પંચોપચાર પૂજા કરતી હોય. આવા ખાલી સિમ્પલ નાના નાના નિયમો આપ્યા છે કે વ્યક્તિએ જનોઈ લીધી છે તો ગાયત્રી કરો, તમે ગૃહસ્થી છો તો તમે પંચયજ્ઞ કરો, ગૃહસ્થીએ પંચયજ્ઞ જરૂર કરવાના છે, પોતાની પૂજા કરવાની છે. હા, ધીસ ઇઝ વિશેષ ધર્મ એઝ અ ગૃહસ્થી, એઝ અ બ્રહ્મચારી. તો વ્યક્તિ તમે એમ કહો કે પણ એ પૂજા નથી કરતા, એ ગાયત્રી સંધ્યા વંદન નથી કરતા, તો નથી કરતા તો પછી કંઈક બીજું તો કરતા જ હશે. શા માટે? તો કે 3જા અધ્યાયનો શ્લોક છે, નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. કર્મ કર્યા હોય કોઈ એક પણ ક્ષણ રહી શકતું નથી. કર્મ તો કરવા જોઈએ જ છે બધાને. એટલે જે ડૂઝ અને ડોન્ટ્સ આપ્યા છે કે આ તમારે કરવાનું જ છે, એ તમે નહીં કરો તો નહીં કરવાનું તો કરશો જ. શું કરતા હોય તો કે જેને વહેલી સવારે ઉઠીને ગાયત્રી કરવાનું ટેન્શન ન હોય, પોતાની પૂજા કરવાનું ટેન્શન ન હોય,
ગુરુ મંત્રની માળા કરવાનું ટેન્શન ન હોય, એ જરૂર લેટ નાઇટ મૂવી જોશે. એ જરૂર તો કે નેટફ્લિક્સ ને જુદું જુદું જે બી હોય બધું ખોલીને બેસશે. કારણ કે રાત્રે એ નેટફ્લિક્સ જોવે છે, એ એમેઝોન વિડીયો ખોલીને બેઠી છે એ વ્યક્તિ, તો એને ટેન્શન નથી સવારનું. જો આપણે આપણા સનાતન ધર્મના દાયરામાં રહીએ, સનાતન ધર્મ આદેશ આપે છે એમાં રહીએ, તો આપણને ખબર હોય કે અરે સૂર્યોદય પહેલા તો મારે ગાયત્રી કરવાની છે. તો સૂર્યોદય પહેલા શરૂ કરવી હોય તો મારે કાલે સૂર્યોદય તો સવારે 6 વાગે છે, તો મારે ઓછામાં ઓછું 5:15 તો ઉઠવું જ પડે. તો હું પૂર્ણ છે સૂર્યનારાયણ ભગવાનની સામે બેસી શકું, તો મારી ગાયત્રી સૂર્યોદય પહેલા શરૂ થાય. પણ જેને વહેલા ઉઠવાનું ટેન્શન જ ન હોય, તો એ જરૂર લેટ નાઇટ ન કરવાના ધંધા કરે, ખોટે ખોટી યુઝલેસ સાઇટ ખોલે, સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય, વગેરે વગેરે કેટલું થઈ શકે. હું તો આવું ખાલી 2-3 નિર્દોષ વસ્તુ કહું છું. તમે બોમ્બે ને બધા મેટ્રોની નાઇટ લાઈફ જે છે, આપણા બધા યંગસ્ટર્સ જે રીતે જીવતા હોય, મેં સાંભળ્યું છે કે કેટલી હદે એ લોકોની એવી યુઝલેસ, એ લોકોનું બધી રીતે એ લોકોને બરબાદ કરનારી એ લાઈફ હોય છે. શા માટે? તો કે કરવાનું નથી કરતા તો નહીં કરવાનું તો જરૂર કરશે. અને એમાં એ યંગ ગર્લ્સ અને બોયઝ એક જિંદગીમાં કેટલી બધી જિંદગી જીવતા હોય આપણને ખબર છે. લગ્ન પહેલા કેટલું બધું એના રિલેશનશિપથી કેટલું બધું એનું જીવન બરબાદ, ઇમોશનલી, ફિઝિકલી, મેન્ટલી, ફિનાન્શિયલી પોતે બરબાદ થતા હોય, બધાને બધી ખબર છે. એટલે ધર્મની ગ્લાની જે છે એ ખાલી એકલી નથી. જેવી ધર્મની ગ્લાની એટલે એક વસ્તુ નથી કરતી વ્યક્તિ, શું તો કે ખાલી પ્રેયર નથી કરતી, પણ પછી જે દૂષણો આવે છે એ 1000 આવે છે સામે. એનું ભણવાનું ટેન્શન નથી, કેરિયરનું ટેન્શન નથી, પોતાને એવી મહત્વાકાંક્ષા નથી કે મારે આવું કરી લેવું છે, એવું કઈ જ નથી જીવનની એની સામે કોઈ. તો એક વસ્તુ સક્સેસ, એક આવી સારી વસ્તુ ગાયત્રી, એક એ લોકો નથી કરતા એવું નથી. એટલે એક ધર્મનો અનાદર છે એવું નથી. 1000 અધાર્મિક વસ્તુઓને આમંત્રણ છે. અને ધર્મ અને અધર્મ જે છે એ બંને નૂડલ્સ જેવા છે, એકલા નથી આવતા. એ આવે એટલે કેટલાયને સાથે લઈને, એક દૂષણ છે એ બીજા અનેક દૂષણને લઈને આવે. એટલે શા માટે સર્વત્રથી અધર્મનો ભરાવો થાય છે, બધી બાજુથી અધર્મ ફૂલે ફાલે છે? તો કે એ વ્યક્તિ નાઇટ ક્લબમાં જાય તો પછી ત્યાં આલ્કોહોલ બી લે, અને ત્યાં પછી એકાદ દમ મારવાના હોય ડ્રગ્સના તો દમ બી મારી દે. ગમે તેવી કંપનીમાં તો કે એ બધે રાત્રે રખડિયા બી કરે, અનેક વસ્તુ પછી એની સાથે આવે. આવી રીતે બંચમાં જ એની કેટલી સહેલીઓને લઈને જ આવે. એટલે ધર્મની ગ્લાની એટલે આ રીતે બધી બાજુથી અધર્મનો ફેલાવ. તો ખાલી વિશેષ ધર્મ, એક ખાલી પ્રેયરની મેં વાત કરી. તમે તમારી રીતે બધા જ કેટલાય ધર્મને સામે મૂકો કે જે મધર તરીકેનો રોલ બરાબર ન ભજવે, પોતે પોતાના જે બી પેરેન્ટ્સ તરીકેનો ન ભજવે, પોતે સંતાન તરીકેનો રોલ ન ભજવે, જે બી છે સામાન્ય ધર્મ, વિશેષ ધર્મ, ત્યાં આગળ ઓફિસર તરીકેની ડ્યુટી બરાબર ન ભજવે, પોતે લાંચ રૂશ્વત લે, તો તમે જો કે એક એને કરવાનું નથી કર્યું અને નથી કરવાનું કર્યું છે, પછી નથી કરવાનું કર્યું છે, એક જૂઠું 1000 જૂઠું એની પાસે બોલાવડાવ. એટલે ધર્મની હાનિ એટલે બધી બાજુથી અધર્મનો ફેલાવ. ઇન ધ પ્રોસેસ શું થશે તો કે ધાર્મિક વ્યક્તિઓ જે છે, જે સીધી સાદી વ્યક્તિ, નેકીની રાહ પર ચાલનારી વ્યક્તિઓ માટે સમાજમાં એવો માહોલ ન રહે કે પોતે બિચારા ધર્મનું પાલન કરી શકે. કે લાઈક વિભીષણ હોય એના માટે મુશ્કેલ થઈ જાય, અર્જુન માટે તો કે મુશ્કેલ થઈ જાય, કારણ કે અર્જુન ને એ લોકો 5 છે, ઓલા 100 છે, અને એવા અનેક છે. 11 અક્ષોહિણી સેના અમસ્તી તો નહોતી ઊભી. એટલે ધાર્મિક લોકોને ધર્મની રાહ પર ચાલવું ટોટલી મુશ્કેલ થઈ જાય. ઓફિસમાં તો કે 999 લોકો કરપ્ટ હોય, એક જ વ્યક્તિ બિચારી સીધી સાદી હોય, તો તમે માનો કે કોઈ એને સીધું સાદું એને કામ કરવા દે? એટલે જે ધર્મનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે,
કર્તવ્ય પાલનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ બધું કોલેપ્સ થવા માંડે. ધેટ ઇઝ કોલ્ડ ગ્લાની, કે વ્યક્તિ જે છે એના માટે જીવવું મુશ્કેલ થઈ જાય, કામ કરવું મુશ્કેલ થઈ જાય, સરખી રીતે સારી રીતે જીવવું મુશ્કેલ થઈ જાય. એટલે અત્યારે બી તમે જો ઘણી બધી જગ્યાએ એવો માહોલ છે કે વ્યક્તિ ઈચ્છતી ન હોય કે મારે કરપ્શન આપીને કામ કરાવવું છે, તો પણ હમણાં જ somebody was telling me કે ઇન્ડિયામાં કઈ જગ્યાએ એવું છે કે કરપ્શન વગર તમે કામ કરી શકો છો. તો મેં તો સાવ સાચી વાત છે કે વ્યક્તિ કરે શું, વ્યક્તિને એવી ઘણી બધી ઈચ્છા હોય કે હું લવ પણ નહીં અને દઉં પણ નહીં. તો હવે તો માહોલ કેટલી હદે બગડી ગયો છે કે પહેલા એવું હતું કે કરપ્શન આપો તો કામ તો થાય. હવે કરપ્શન આપો પછી બી તમે શ્યોર નથી તમારું કામ થશે કે નહીં, કારણ કે એ લોકો એવું માને છે કે કરપ્શન લેવું એનો અધિકાર છે. વર્ષો પહેલા કરપ્શન લેવામાં લોકોને લાગતું હતું અધર્મ છે, શરમ આવતી હતી, પકડાઈ જાય તો એના છોકરા છોકરીના લગ્ન નહોતા થતા. એવું મેં જોયું છે. જે લોકો એવા ઓફિસર પકડાના હોય તો ખરેખર એના છોકરા છોકરીને લગ્ન ન થાય. અત્યારે તો કે લોકોને કોઈ પણ પ્રકારની અધર્મની રાહ પર ચાલે એની શરમ નથી, એ એનો હક માને. તો તમે એમ કહો કે તો હવે કળિયુગ આવી ગયો માતાજી, ભગવાન ક્યારે અવતાર ધારણ કરશે? એટલે કાયમ માટે આ પૂછાતો પ્રશ્ન છે. અમે લોકો પૂજ્ય સ્વામીજી બેઠા હોય ત્યારે એ પ્રશ્ન આવે જ કાયમ, ક્વેશ્ચન આન્સર રાત્રે હોય ને, બધા પૂછે કે એમાં આ જયારે આવે ને શ્લોક, તો હવે તો ભગવાન અવતાર ધારણ કરશે ને? એટલે પૂજ્ય સ્વામીજી ઘસીને ના પાડી દે કે ના ના, હજી નથી થયો સમય. તો બધા કે પણ કેમ સમય નથી થયો? સ્વામીજી તમે જો બધી જગ્યાએ કરપ્શન આમ છે ને તેમ છે. સ્વામીજી સરસ વાત કરી કે જ્યાં સુધી છે ને અમને લોકોને ભિક્ષા મળે છે ને, સાચે એવું કેતા. સેકન્ડ થિંગ કે તમે બધા ગીતાજી ભણવા આવો છો ને હજી, એટલે હજી પૂરેપૂરો કળિયુગ નથી આવ્યો, એટલે હજી ભગવાન એટલા જલ્દી નહીં આવે. એનીવે પછી હજી તો સ્વામીજી હજી બીજા બી રીઝન આપતા. એ કે હજી કળિયુગનો બહુ જ એટલે બહુ જ ઇનિશિયલ સ્ટેજ છે, કારણ કે જ્યારે એવા બધા રિસર્ચ થાય છે આ યુગમાં કે જે હાઈલી એવું કહી શકાય કે એકદમ જ એ બધું સટલ છે. અત્યારે જે બધા થાય છે ને ટેકનોલોજી, જે રીતે બધી શોધખોળ થાય છે, સોફ્ટવેર ને જુદા જુદા જે સોફ્ટવેર શોધાય છે, બધું બહુ જ સટલ અને બહુ જ આખું એમ કે માનવ જીવનમાં મોટી મોટી ક્રાંતિઓ આવે એવા બધા સંશોધન થાય છે. એનો અર્થ એમ કે હજી હ્યુમન માઇન્ડ જે છે એવું એકદમ જ યુ કેન સે સૂક્ષ્મ છે, એવી બધી હજી વસ્તુઓ છે કે હજી એવું ન કહી શકાય કે એવું ઘોર કળિયુગ છે. એટલે આપણે બધા જીવતા હશું ત્યાં સુધી એવો ઘોર કળિયુગ નહીં આવે એવું કહેતા હોય સ્વામીજી, એવું મેં સાંભળ્યું છે. એનીવે, અને ભગવાન હજી કિમર્થમનો જવાબ આના પછી આપે છે. આપણે આવતા મંગળવારે જોઈશું. બુધવારે કાલે બુધ આઠમ છે, બુધાષ્ટમી. That is very auspicious, very auspicious. આઠમ હોય અને બુધવાર હોય તો કાલે કૃષ્ણ ભગવાનની ષોડશોપચાર પૂજા હશે. અને તમારી પાસે અક્ષત હોય તો અક્ષત લઈને બેસો. અક્ષત તો હોય જ બધાના ઘરમાં. અને વિષ્ણુ સહસ્ત્રનામની આવી લાંબી બુક હોય છે ને 1008 નામની, એ લઈને બેસો. સ્તોત્ર નહીં તો સ્વામીજી 1008 નામ બોલાવડાવશે. પેલા પૂજા કરશે આપણા પૂજારીજી અને પછી બધાને 1008 નામ બોલાવડાવશે. 7:30 હું માનું છું 9 સુધી ચાલશે. આપણે 12 વાગે નથી, ભગવાનનો જન્મ થાય ત્યાં સુધી નથી બધાને જાગવાનું કહેતા, કારણ કે બીજે દિવસે આપણે રુદ્રાભિષેક કરવો હોય. આપણા પછી શિવજી ત્યાં બેઠા છે ને સોમેશ્વર ભગવાન, એટલે અમે 12 સુધી નથી કરતા, 9 સુધી જ કરીએ છીએ. 9 વાગે ભગવાનનો અમે વહેલી ડિલિવરી દેવકી માતાની કરી લઈએ અને જન્મ વહેલો કરી લઈએ છીએ. 7:45 થી 9 હશે. અને પછી કાલે ગુરુવારે પારણા હશે, એટલે બુધ અને ગુરુ 2 દિવસ રજા હશે. ફ્રાઈડે ના ક્લાસ થશે સ્વામીજીનો, ફ્રાઈડે ના એઝ યુઝ્યુઅલ ચાલુ છે. પણ આપણું ક્લાસ હવે 8મો શ્લોક છે એ હવે ટ્યુઝડે ના, નેક્સ્ટ ટ્યુઝડે ના. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।